ભેળસેળિયા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે। કચ્છ અને જામનગરના ઘીના વેપારીને ત્યાં તપાસ હાથ ધરી હતી। ઘીના નમૂના લઈ રૂપિયા 1.4 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વેપારીઓ શુદ્ધ ઘીમાં પામ તેલ ભેળવતા હોવાને લઈને તપાસ કરવામાં આવી। ગાંધીધામમાં ફૂડ અહીંયા ભારત ફૂડ કોઓપરેટિવને ત્યાં નમૂના લેવામાં આવ્યા હતા। જામનગરના ધ્રોલમાં કૃષ્ણા ફૂડ ખાતેથી 4 નમૂના લેવાયા। ધ્રોલના કૃષ્ણા ફૂડનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। કુલ 67 ટન રિફાઇન્ડ પામ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અહીંયા ગાંધીધામમાં ભારત ફૂડ કોઓપરેટિવના પણ નમૂના લેવામાં આવ્યા હતા, ત્યારે જામનગરના ધ્રોલમાં પણ કૃષ્ણા ફૂડ ખાતેથી 4 નમૂના લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવી છે, ધ્રોલના કૃષ્ણા ફૂડનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો આજે રિફાઇન્ડ પામ ઓઇલ એ વેજીટેબલ ફેટ તરીકે જે મોટા પાયે ઉત્પાદન કરીને આ જે મિલાવટખોર ઉત્પાદકો હતા એને જે વેચતા હતા એવી ભારત કોઓપરેટિવ લિમિટેડ નામની ફૂડનું લાયસન્સ ધારક એક પેઢી ગાંધીધામ ખાતેથી આજે દરોડો પાડ્યો। ત્યાંથી 4 નમૂના લેવામાં આવ્યા અને મોટો જથ્થો વેજીટેબલ ફેટ, રિફાઇન્ડ પામ ઓઇલ અને અન્ય જે બ્રાન્ડના વનસ્પતિ હતા એ જપ્ત કરવામાં આવ્યા। સાથે સાથે જામનગર ખાતેથી ક્રિસ્ટા ટ્રેડિંગમાંથી લગભગ 6 લાખનું ભેળસેળ ઘી પણ આજે પકડવામાં આવ્યું છે। ત્યાંથી પણ 4 નમૂના લેવામાં આવેલા છે। આમ ગઈકાલે આજે અમારી ટીમ દ્વારા લગભગ 1 કરોડ 40 લાખનો આ ઘીમાં ભેળસેળ માટેનો કાચો માલ અને પામ ઓઇલ અને ભેળસેળિયું ઘી જથ્થો પકડવામાં આવ્યો છે।